એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં માતા પિતા અને એક દીકરો. હવે દીકરો ભણી ગણી અને મોટો થાય છે અને અત્યારે કોલેજમાં છે. હવે કોઈ કારણોસર એના પિતાનું અવસાન થાય છે એટલે દીકરા ઉપર બધી જવાબદારી હતી. પરિવારમાં તો માત્ર બે જ બચ્યા, એક માં અને એક દીકરો. પણ દીકરાના ફ્રેન્ડ્સ થોડા ઊંધા રવાડે હતા એટલે દીકરો પણ ઊંધા રવાડે ચડી ગયો. બધા વ્યસનો કરતો થઈ ગયો અને જુગાર રમતો થઈ ગયો. એક દિવસ એ જુગાર રમતો હતો અને જુગાર રમવામાં એ બધું હારી ગયો. પૈસા તો હારી ગયો, પોતાની જમીન પણ હારી ગયો. અંતે ઉધારીમાં રમતો હતો. તો છેવટે સામેવાળા બધા લોકોએ કહ્યું કે તું અત્યારે પૈસા આપ, નહીંતર અમે તને મારી નાખીશું. તો દીકરો કે મારી પાસે પૈસા તો નથી. તો એક કામ કર, તારી માનું અત્યારે કાળજું અમારી સામે મૂક, લઈ આવ તો અમે તને મૂકીએ, નહીંતર તને મારી નાખીશું. દીકરો ગયો નશાની હાલતમાં પોતાની મા પાસે. એને કહ્યું કે માં, હું સટ્ટામાં બધું હારી ગયો, હવે હું શું કરું? એને મારી પાસે તમારું કાળજું માંગ્યું છે. તો માં કે કાંઈ વાંધો નહીં, તું મારું કાળજું કાઢીને લઈ જા. છેવટે માનું કાળજું કાઢી અને ટોપલામાં લઈને જતો હતો. તો નશાની હાલતમાં હતો એટલે લથડાતો હતો. રસ્તામાં એને ઠેસ વાગી. તો એ ટોપલામાંથી, કાળજામાંથી અવાજ આવ્યો કે દીકરા તને લાગ્યું તો નથી ને? હવે ઈ માં, આ ઘટના ખાલી એ જ કે જો એ કાળજામાંથી અવાજ આવતો હોય કે તને કઈ થયું નથી ને, હવે આનાથી વિશેષ તો શું કેવું કે માનું ઋણ તો ક્યારે આપણે ચૂકવી જ નથી શકવાનું, ગમે થાય. જો વાત સમજાતી હોય, સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.